વેલકમ બેક અને હવે આપને લઈ જવા છે વડોદરા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, જેમની ઉપર ખૂબ મોટી જવાબદારી હોય છે શહેરના વિકાસથી લઈને દરેક નાગરિકની જવાબદારી, અને જ્યારે એ બોલતા હોય તો એમના એક એક શબ્દોનું વજન પણ ખૂબ રહેતું હોય છે. પણ જ્યારે વડોદરામાં બોલતા હોય, ગાયકવાડી રાજની અંદર બોલતા હોય અને છત્રપતિ શિવાજી મહારાજ વિશે વાત કરતા હોય અને એમાં જો ગફલત કરી જાય તો સ્વાભાવિક છે કે મોટો હોબાળો થાય. શિવાજી ભોંસલેના બદલે શિવાજી ગાયકવાડ બોલી ગયા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, અને પછી શિવસેનાએ ઉગ્ર વિરોધ કર્યો. शिवाजी महाराज की जय भवानी। छत्रपति शिवाजी महाराजना ઋણી છે અને એમની પુણ્યતિથિ 3 એપ્રિલથી વડોદરા શહેરમાં જે જાણતા રાજા ની શૌર્ય ગાથા રજૂ થઈ રહી છે નવલખી મેદાન ઉપર. એ દરમિયાનના ઇન્ટરવ્યૂમાં એક વખત ભૂલથી સ્લીપ ઓફ ટંગ થઈ જવાથી ગાયકવાડ શબ્દ બોલાઈ ગયો હતો અને એમને એ બાબતનું ખોટું લાગ્યું. અમે કીધું કે ભાઈ આ સ્લીપ ઓફ ટંગ હતી અને ફરી આવું ના થાય અને ધ્યાન રાખવાનું. હકીકત એ છે કે દર વખતે આવું ને આવું આ લોકો બફાટ માર્યા કરે છે. એકવાર કોઈનું હોય આપણે ચલો થઈ જાય, પણ દર વખતે મારાનું અપમાન આ સહન નહીં થાય. એટલે આજે અમે અહીંયા સ્પીકર ચોડાવ્યો છે. એમને પણ એમના ઓફિસમાં બી આપી રહ્યા છે અને મને લાગે છે કે જે સભાગૃહ છે આપણું, જ્યાંથી આખા વડોદરાનું બજેટ પાસ થાય છે, એના બાબત અમારી માંગણી છે કે છત્રપતિ શિવાજી મહારાજનો એક ફોટો ત્યાં લગાવે છે કે મને ખ્યાલ નથી કે અમે ગયા નથી, પણ અહીંથી આજે અમે શરૂઆત કરીએ છીએ કે એમના ઓફિસમાં અમે લગાવીએ છીએ. એનાથી આવતા રહેતા એમનું નામ પણ વાંચે અને